હેલો ફ્રેન્ડ્સ, જો દરરોજની જેમ આ ચડો પેન રખડતો એટલે મેં કીધું तेरा तो गेम बजाना पड़े। પછી તો હું નીકળી ગયો કોલેજ બાજુ. કોલેજ ભેગા પેલા તો યુનિવર્સિટીએ પહોંચી ગયો. બધા ભાઈબંધ બેઠા હતા ને એક ભાઈબંધ જો અને અમે બે પાછા કોલેજ બાજુ નીકળી ગયા હતા. જો બધાને કેવી ટ્રીપ ઉપર લઈ જાય, અમને જ કે નથી લઈ જતા. પાણી ટપકતા જોયું તો એમ થયું બંધ કરી દો, પણ યાદ આવી ગયું આવું થયું હોય તો ઓફરોડિંગ કરીને પહોંચી ગયા કોલેજ. બીજા ભાઈબંધ મળી ગયા, એની એરિયા આપણે મારી દીધી કોલેજમાં એન્ટ્રી ને ઉપર જઈને ક્લાસમાં બેઠો છે. આ ભાઈબંધ જોને મોઢું જ નથી બતાવતું. પછી ઉભો થઈને બહાર જઈને કાંટો મારીને આવ્યો ત્યાં આ બે ભાઈબંધ તો જો હુઈ ગયા હતા ને આ બંકો જો પંખા ઓપરેટ કરતો હતો. પછી આ બધા ફ્રી ફાયર લેવાને મળીને વિયો ગયો તો સીધા બ્રેક. આ ભાઈબંધ જો જાગીને નાસ્તો લેવો, નાસ્તો કરી લીધો ને આપણે પી લીધી થોડીક સોડા ને પછી નીકળી ગયા જો પગી દાદા ચીઠી દઈને હોસ્ટેલ બાજુ. કોકના લગ્ન હતા એટલે જો રોડ ચક્કા જામ કરી દીધો હતો ને આ ભાઈનો ઓરા જો એકવાર કઈ રીતના બધું લઈને જાય. અને થોડાક વહેલા નીકળી ગયા એટલે હું ભાઈબંધ બે જતા એટલે એને બસ બાજુ જવા દીધો. હું નીકળી ગયો હોસ્ટેલ બાજુ. ફાઇનલી પહોંચી ગયો હોસ્ટેલ અને રૂમમાં વયો ગયો ને સીધું આજ મારે જવાનું તો જસ્ટ એટલે લાગી ગયું બધું સામાન ભરવા. પછી બધો સામાન ઉપાડીને પહોંચી ગયો નીચે ને ધનો કેટલા દીથી આકી નતો એટલે એ ભરાઈ રીતે એટલે એને પેલા તો સાફ કરવી પડી ને પેલા તો ધનોમાં થોડુંક પેટ્રોલ નાખી દીધું ને પછી પાછો નીકળી ગયો જસદણ બાજુ. સરદાર આપણને આપણો એક બ્લોગર ભાઈબંધ મળી ગયો, જેને તમે ઓળખતા હોય તો કમેન્ટ કરજો જરીક. પછી અંદર મંદિરે જઈને માતાજી અને મહાદેવના દર્શન કરીને મિતભાઈને રામ રામ કહીને નીકળી ગયો જસદણ બાજુ. અને જોતા જોતા અંધારું થઈ ગયું ને તો ચાંદા મામે કઈક અલગ જ દેખાતા ને ફાઇનલી પહોંચી ગયો જસદણ. અને ઘરે જઈને જોયું તો મમ્મી આપણે હાટું ભાજી બનાવતા હતા. લીલા ચણા ખાઈને બહાર જઈને જોયું ત્યાં જો નાના નાના ભાઈબંધ માં જો કેવા ફોન હતો. ત્યાં જ આપણે જો બીજા ભાઈબંધ આવી ગયા. આ જાડીઓ જો લઈએ ઓડે દો ને ઓડે દો ખાઈને પછી આપણો બ્લોગ દીધો પૂરો.